મજામાં. તમે મજામાં જાય છો, હું પણ મજામાં. મારો પરિવાર, મારા સગા સંબંધી બધા જ મજામાં છે. અમે વ્યસ્ત છીએ, સ્વસ્થ છીએ ને મસ્ત છીએ. તમે પણ વ્યસ્ત હશો, સ્વસ્થ હશો અને મસ્ત હશો એવી મારી દિલની આશા કે તમે વ્યસ્ત અને સ્વસ્થ હશો. તમે સ્વસ્થ રહો બધા યુટ્યુબ ફેમિલી, એવી મારી દિલથી ખૂબ 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 ભગવાન આગળ પ્રાર્થના કરીશ કે તમે બધા સ્વસ્થ રહો. ચાલો, નવા દિવસની શરૂઆત કરી દીધી છે મેં સવારથી જ. આજે તો ભાઈ થોડું રૂટિનથી પણ વધી જાય એટલું કામ કરવાનું છે. શું કામ કરવાનું છે આગળ આગળ જોજો તમે. ચાલો, મારા વિડીયોમાં બન્યા રહેજો. મારી ચેનલ કે મારો વિડીયોઝ જો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી જ નાખજો પહેલાં, અને હાઈકનું બટન તો દબાવજો જ, અને કમેન્ટ પણ મસ્ત એવી કરજો. હા, એક મને આજે યાદ આવ્યું કે એક બેનની કમેન્ટ આવી હતી કે તમે ક્યાંથી છો, બેન હોય કે ભાઈ હોય કે દીકરી હોય કે દીકરો હોય, કોઈ પણ મને કમેન્ટ કરી છે. તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. મને કમેન્ટમાં પૂછ્યું કે તમે ક્યાંના છો, ક્યાંથી છો. જો હું તમને બતાવીશ દઉં કે હું અમરેલીથી છું. હા, હું અમરેલીથી છું અને ગુજરાતી પ્યોર. હા, અને હું રૂટિંગ જ બતાવીશ તમને. મારા વિડીયોમાં બન્યા રહે છો બધા જ. મારા વિડીયોઝ બધા જોજો અને આગળ ફેમિલી મેમ્બરમાં શેર પણ કરજો, કેમ કે મારા વિડીયોઝ બધા મર્યાદિત હશે એટલે તમને જોવાની મજા આવશે, તમારા ફેમિલી મેમ્બરને પણ જોવાની મજા આવશે. રૂટિંગ પણ અલગ લાગશે તમને. તમારું રૂટિંગ અલગ હશે, મારું રૂટિંગ અલગ હશે, એટલે મને તમે કમેન્ટ તો કરજો. અને ચાલો ત્યારે જોઈએ આગળ આગળ શું હું કરવાની છું. બધું જ રૂટિનથી પણ વધારે બતાવીશ. અને આજે લગભગ 14 કહેવાય ને, અને આજે 1 એપ્રિલ. તો એપ્રિલ મહિનાનો પહેલો દિવસ છે ભાઈ. બધાને શુભકામનાએ. કાલે હનુમાન જયંતિ છે, એટલે હનુમાન જયંતિની પણ હું તમને વિડીયોઝમાં લેવાની કોશિશ કરીશ. કાલ બહુ મેળો હોય છે. મારે જવાનું છે પૂનમ ભરવા. કાલે પૂનમ છે એટલે પૂનમ ભરવા જવાનું છે. હું ને મારા ફ્રેન્ડ પણ ભેગા થઈશું કે નહીં થઈ એ આગળ જોઈશું. અને જો આજે રાત્રે નીકળશું ને ત્યારે કાલ પૂનમ આપણે પૂનમ ભરાશે, અને કાલે પૂનમ લગભગ 12 વાગ્યા પછી જ પૂનમ હોય છે. એટલે અમે રાત્રે 12 વાગ્યા પછી જ નીકળી જઈશું, એટલે પૂનમ ભરાઈ જાય અને હનુમાનજી દાદાના દર્શન પણ થઈ જાય. હે ને, પુરખ્યા હનુમાનજી દાદાના દર્શન પણ થઈ જાય. ચાલવા એકવાર હું ગઈ હતી, પછી ચાલીને તો હું નથી જઈ શકતી. હે ને, અમુક ઉંમર થાય એટલે પગોના અને કમરના દુખાવા હોય એટલે હું ન ચાલી શકું. મારા ફેમિલી મેમ્બરમાંથી મારા સગા સંબંધી બધા ચાલીને જશે, પણ હું નહીં ચાલી શકું. એટલે હું ચાલીને નહીં જાઉં. લગભગ અમે બંને જણા જઈશું અને મારી ફ્રેન્ડ ત્યાંથી આવશે. અમે પૂનમ ભરવા દર પૂનમે જઈએ છીએ, હનુમાનજી દાદાના દર્શન કરીએ છીએ. અને એક મન્નત કહેવાય, અંદરથી આપણે દિલથી એમ થાય કે મન્નત રાખીએ આપણા માટે. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. ચાલો હું બતાવું શું હું રૂટિન કામ કરીશ. જો બધું જ કામ તો મારે લગભગ થઈ જ ગયું છે. 2 વાર કચરા પોતા, એકવાર કચરા પોતા થઈ ગયા અને બીજી વાર વાળી નાખ્યું. વહેલા જ ઉઠી ગઈ હતી અને બધું મારું નિત્ય નિયમ પ્રમાણે બધી સાફ સફાઈ થઈ ગઈ. સરસ મજાની સાફ સફાઈ તો બધા રૂમની કરી જ નાખી છે. જો માતાજીને દીવાબત્તી પણ મસ્ત એવા કરી નાખ્યા હતા. પોઝિટિવ વાતાવરણ તો થઈ જ ગયું છે, તમને હું બતાવીશ. અને આજે મેં વધારાનું કામ આ કાઢ્યું છે. જો આ 2 ગ્રીલો છે ને, એને કાઢી અને સાફ કરવાની ક્યારેક કરવી પડે ભાઈ, કારણ કે ધૂળ થઈ જાય. અને 15 દિવસે એકવાર, 20 દિવસે એકવાર હું લગભગ ડબ્બાઓ બધા ખાલી કરી અને ધોતી હોઉં છું. પણ આજે મેં અલગ રીતે ધોયા છે, કેમ કે ફિટ એકદમ હોય ને, પછી ઉપરથી ધોઈ નાખો ને એ સરસ એવા ચોખ્ખા થઈ જાય. ચાલો, તમને બહારનો વોઇસ આવે તો તમે ચલાવી લેજો. ચાલો, જય શ્રી કૃષ્ણ. આગળ શું હું બતાવીશ એ તમને બતાવીશ. ચાલો, આવો મારા વિડીયોઝમાં બન્યા રહેજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો, કુળદેવીને દીવાબત્તી કરીએ. સરસ મજાના ફૂલ. આજે તો ફૂલ થોડાક ઓછા હતા, કારણ કે ખીલ્યા જ નહોતા. ખીલી જાય ક્યારે ખબર? કલાક 2 કલાક જાય ને પછી ખીલી જાય. અત્યારમાં હું લઈ આવીને જાસૂદના ફૂલ, તો 2 ફૂલ જ મને હાથમાં આવ્યા અને બીજા ફૂલ કરમાઈ ગયેલા હતા.
એટલે 2 ફૂલ હાથમાં આવ્યા. પછી મારા જ ફળિયામાંથી એક ગુલાબનું ફૂલ માતાજીને હાર ઉપર પહેરાવ્યું અને સરસ મજાના પોઝિટિવ દીવાબત્તી મસ્ત એવા ઘંટના નાદ સાથે સરસ એવા અગરબત્તી ધૂપ દેવાથી માતાજીને કુળદેવી માને સવારમાં આપણે પૂજન કરીએ ને તો એટલું માઇન્ડ ફ્રેશ થઈ જાય ભાઈ. અને સરસ મજાના દીવાબત્તી કરી અને લાગી ગયા ભાઈ કામે. જો હોકિંગ કર્યું હતું ને એનું શૂટિંગ મેં નથી લીધું, પણ આજે નાસ્તો પણ અમારે નહોતું કરવાનું. એટલે ડાયરેક્ટલી મને એમ થયું કે ચાલો આ બાકીનું કામ જે કર્યું હતું ને, મેં માળિયા સાફ કર્યા હતા ને, તો બાકીનું કામ છે ને એ જોઈ લઈએ. તો બધા જ ડબ્બા ઉતારી લીધા અને ઝાપટી ઝૂપટી અને એકદમ સરસ એવું પહેલાં તો સાવણી બધે ફેરવી નાખવાની. પછી કોરું કપડું ને ભીનું કપડું એટલે ફિનાઈલ વાળું અને લિક્વિડવાળું. પહેલાં એ ફિનાઈલવાળું પોતું લિક્વિડવાળું પોતું મારી અને ઘસી અને સરસ એવું સાફ કરી નાખવાનું. જો આ કિચન છે તો કિચનમાં મેં તમને કીધું હતું ને કે થોડું કામ હું કરીશ. એટલે આજે એમ થયું કે ચાલો નાસ્તો કોઈને કરવાનો નથી એટલે આ થોડું કામ જોઈ લઈએ. એટલે આજે મેં સીધી ડાયરેક્ટલી અગાસી ઉપરથી નીચે સફાઈમાં લાગી જ ગઈ. એવું લાગ્યું કે જો હું અગાસી ઉપર ને હોકિંગનું ને બધું શૂટિંગ લઈશ ને તો વિડીયોસ લાંબો થઈ જશે, બરાબર ને. વિડીયોસ મારે મીડિયમ કરવો જોઈએ, બરાબર ને. ચાલો મારે આ બધી સાફ સફાઈનું જ મારે લેવાનું હતું કન્ટેન્ટમાં, કારણ કે એટલા માટે મેં હોકિંગનું એક્સરસાઇઝ બ્રહ્મ મુહૂર્તથી ઉઠ્યો ત્યારનું એ બધું જ મેં સ્કીપ કરી નાખ્યું, કારણ કે મોબાઈલને પણ થોડું રેસ્ટમાં રાખવો જ જરૂરી હતું. એટલા માટે મેં સહેજ એમ થયું કે ચાલો મેન વસ્તુ જ આપણે કન્ટેન્ટમાં લઈએ, બરાબર ને. ચાલો આ બધા જ ડબ્બા જો હું છે ને મહિનામાં કે 1.5 મહિનામાં એક ડબ્બા કરી અંદરનું બધું તપાવી અને હજી હમણાં જ મેં સાફ કર્યા હતા. ત્યાં બહુ જ પવન ને વાવાઝોડા જેવું હતું ને તો ખૂબ એવું સરસ આમ એમ થઈ ગયું કે ધૂળ થઈ ગયા ડબ્બા બધા જ. એટલે પાછા ફરીને મારે એમ થાય કે ઉપરથી જ મારે છે ને ઘણીવાર આવી જ આદત છે કે હું ઉપરથી જ ઘસીને લિક્વિડવાળું ઘસી અને સાફ કરી નાખું, કારણ કે પછી હું તપાવી દઉં ખાટલીમાં ભરી અને પછી હું તપાવી દઉં. જો મેં ખાટલીમાં બધા વાસણ એકદમ પાણી નીચરી જાય ને એમ મૂકી દીધા અને વસ્તુ બધી અંદર તો છે જ. જો સ્ટોરેજ જે વસ્તુ હોય ને એ બધી અંદર જ હતી. તો ચાલો બહાર મૂકી આવીએ તડકે એટલે તપી જાય, બધા ડબ્બા તપી જાય અને અંદરની વસ્તુ કાંઈ ભીની તો થવાની જ ન હોય, કારણ કે મસ્ત એવું આટાવાળું હોય ને એકદમ સરસ એવું ડબ્બા બધા છે ને મારે એકદમ ફિટિંગ છે. એટલે મારે અંદર તો પાણી જાય જ નહીં. તમારે પણ એવા જ ડબ્બા હશે એટલે તમે સમજી ગયા હશો કે મેં અંદરનું સ્ટોરેજનું બધું તપાવીને ભર્યું જ હતું હજી હમણાં જ, પણ ત્યારે હું એ શૂટિંગમાં મેં નહોતું લીધું. ચાલો જો મારા હસબન્ડ પાણી પીને ગયા અને એ ગયા બજારમાં અને હું લાગી ગઈ મારા કામે. હજી કચરા પોતા બધું પડ્યું જ છે. એવું થાય કે ચાલો અત્યારે આ બધું પહેલાં મેન કરી નાખીએ, પછી અંદરના રૂમનું કચરા પોતાનું બધું જોઈ લઈશું, બરાબર ને. ચાલો જો બધું સાફ કરતાની સાથે જ હું તમને એક વાત કહી દઈશ. ચાલો હું તમને મસ્ત એવી સ્ટોરી પણ કહીશ. ચાલો એક ગામમાં એક વૃદ્ધ ખેતર ગયા, ખેતર જઈ અને એક આંબો રોપ્યો. તો ત્યાં આગળથી એક જુવાન છોકરો પસાર થઈ રહ્યો હતો. તો એ જુવાન છોકરાએ એમ કીધું કે દાદાજી આ આંબો રોપો છો તો આ કેરી ક્યારે આંબો થશે ને ક્યારે તમે કેરી ખાશો? તો વૃદ્ધ એમ કીધું કે બેટા હું નહીં ખાઉં પણ મારા છોકરાના છોકરા. અને તો કે તમારે ક્યાં છોકરાના છોકરા છે? તો કે ના મારા છોકરાના છોકરા તો નથી પણ તમે લોકો તો ખાશો ને? તો કે તો એણે હસીને કીધું કે અરે દાદાજી અમે ક્યારે ખાશું, ક્યારે આંબો મોટો થશે, ક્યારે અમને કેરી ખાવા મળશે? હજી તો હાવ નાનકડો એવો છે છોડ, તો એ છોડ ક્યારે મોટો થશે? એને પાણી આપવાનું હોય, તમારા હાથ પગ પણ નથી હાલતા, તો તમે શું કરશો?
તો એ વૃદ્ધે એમ કીધું કે બેટા કાંઈ વાંધો નહીં, જ્યાં સુધી મારા હાથ પગ હાલશે ત્યાં સુધી હું પાણી રેડવા આવીશ જ, પછી તું નાખી દેજે. તો કે ના, મારે કાંઈ નથી નાખવી, મારે પાણી કાંઈ નથી નાખવું, તમે નાખો એ કે. એટલે છોકરો વૃદ્ધની વાદે પડ્યો. તો ત્યાં આગળ એક બીજો છોકરો નીકળ્યો. તો બીજો છોકરો કે શું દાદાજી તમે શું કરો છો? તો કે બેટા હું આંબો રોપું છું. તો કે આંબો રોપો છો? સારું સારું, લ્યો તમે આંબો રોપો છો તો હું એ કે પાણી રોજ નાખી દઈશ. તમારા હાથ પગ, તમારી કમર એ કે હાલતું નથી તમારા હાથ પગ, છતાં પણ તમે આંબો રોપો છો. તો એનો મિનિંગ તો હું સમજી જ ગયો. કેમ કે એ સમજુ છોકરો હતો કે હું એનો મિનિંગ સમજી જ ગયો કે આ આંબો અમારા માટે જ તમે રોપો છો. બરાબર ને દાદાજી? તો પેલો છોકરો કે લે એ કે કાં અમારા આ ક્યારે મોટો થશે ને તું ક્યારે ખાઈશ? તો કે ના ના હો, મોટો થાય કે ન થાય પણ દાદાજીના વિચારો બહુ મોટા છે. કારણ કે એ અત્યારે આ આંબો રોપશે અને વરસ દિવસમાં દાદાજી વયા જશે તો આંબો હજી વેત એકેય ઉપર નહીં ચડે. છતાં પણ દાદાજીએ જો આ હિંમત તો કરીને કે છોકરાઓ પાછળ મારા આંબાની સોપ રોપેલું એ કેરી ખાય અને ખુશ થશે. એણે સારો વિચાર કર્યો. એટલે દાદાજીની મદદ આપણે કરવી જ જોઈએ. પછી બંને છોકરા લાગી ગયા દાદાજીની મદદ કરવા. ચાલો એનો તમે મોરલ તો સમજી જ ગયા હશો કે દાદાજીના વિચાર કેવા અને છોકરાઓ, એક છોકરો કેવો અને એક છોકરાના વિચાર કેવા તમે સમજી ગયા. એક છોકરો એકદમ સમજુ હતો તો બીજો છોકરો સમજુ નહોતો તો એને સમજુ બનાવવામાં એણે મદદ કરી. બરાબર ને? તમે સમજી ગયા ને? તો જો આ સ્ટોરીનો મારો મોરલ હતો કે એક વ્યક્તિ સમજે નહીં ને ઘરની અંદર તો બીજો વ્યક્તિ સમજવું હોય ને તો એને સમજાવવામાં મદદરૂપ થાય. તો ચાલો, તમે સ્ટોરીનો મોરલ ખૂબ એવા સમજી જ ગયા હશો. જે કોઈ મારા આ વિડીયોઝના માધ્યમ જોતા હશે ને એ સમજી જ ગયા હશે કે સ્ટોરીનો મોરલ શું છે. બરાબર ને? ચાલો, વાતો ઘણી એવી મસ્ત મીઠી મીઠી વાતો થઈ. ચાલો, આ રહ્યો મારો રૂટિન. જો રૂટિન કરતાં પણ ઝાઝું કામ કરી નાખ્યું મેં આજે ભાઈ. રૂટિન આપણે બધું જો શું કરતા હોય, કચરા પોતા, ઝાપટ ઝૂપટ, કપડાં, જો ઘણા કપડાં હાથે ધોતા હોય તો કપડાં, અને મશીનમાં નાખતા હોય તો મશીનમાં નાખીને કપડાં નાખવાના, કાઢવાના, સૂકવવાના અને એને સંકેલવા સુધીનું કામ આપણે રહેતું હોય. ગૃહિણીનું આપણું આ કામ રહેતું હોય એને રૂટિન કહેવાય. બહારના ફળિયા વાળવા, બેક સાઈડ વાળવાનું, ઘરની ઝાપટ ઝૂપટ બારીઓમાં કરવાનું એ રૂટિન કહેવાય. અને આ રૂટિન ન કહેવાય, આ વધારાનું કામ કહેવાય. આ રૂટિનથી પણ વધારાનું. રૂટિન તો કરવાનું જ ફરજિયાત હોય, એના ઉપરનું વધારાનું કામ કહેવાય. જો આ રૂટિનથી વધી જાય કામ આપણું. અને આ જાળીઓ છે ને મચ્છરદાનીઓ છે, શટરવાળી મચ્છરદાની અમે કરાવી છે એટલે મચ્છરે ન આવે અને કંઈ કીડા મકોડા કોઈ વસ્તુ ન આવે, ગરોળીઓ પણ ન આવે. મસ્ત એવી જાળી એકદમ મેં શટરવાળી કરાવી છે. અને આ ડુંગળી, બટેટા અને લસણની ટોપલી પણ ધોઈ જ નાખી. એ લસણ ડુંગળીને એ બધા પણ તડકે સેજ તપાવી દીધો, સેજ તડકો બતાવી દીધો અને સરસ એવી ગોઠવાઈ પણ જશે. સરસ એવું ઘરની અંદર જેમ હતું એમ. અને આગળ તમને હું બતાવીશ કે જો આપણે વધારાનું બધું જ કામ કરવું જ પડે, નહીંતર આડાવડું બધું ખેદાન મેદાન થઈ જાય. બરાબર ને? જો આ મેં તમને ફૂલ બતાવ્યા હમણાં, એ ફૂલ મેં સવારમાં તમે જોયા ને કે કડકોલિયા થઈ ગયા હતા, આમ બરોબર ખીલ્યા નહોતા. પણ જેમ દિવસ ઊંચો જાય ને એમ એટલા ખીલીને મોટા થઈ જાય ફૂલ. માતાજીના મંદિરની અંદર તમને ડાયરેક્ટલી મેં બતાવ્યું કે મંદિરમાંથી ફૂલ ખીલીને મસ્ત એવા મોટા થઈ ગયા, જાસૂદના ફૂલ. અને એક હતું ગુલાબના ફૂલ મારે આવે જ છે પણ ઝીણા આવી અને કડકોલિયા થઈ અને ઢીલા થઈ જાય અને એકદમ નીકળી જાય પાંખડીઓ, ઝીણી પાંખડીઓ હોય ને એટલે નીકળી જાય. એટલે હું જાસૂદના ફૂલ લઈ આવું છું બાજુના ઘરેથી. એટલે એ લોકો જેનું ઘર છે ને એણે જે જાસૂદ વાવ્યું છે ને એની ખૂબ એવી સેવા થાય છે. કારણ કે આ જાસૂદના ફૂલ પૂજામાં બહુ વપરાય છે એમ. ઘણા એવા લઈ જાય પૂજામાં, ખૂબ વપરાય છે ને એ સેવા બહુ સરસ થાય છે એ લોકોને. એ મારા ફ્રેન્ડ જ હતા
અને પાડોશી જ હતા, પણ એ લોકો એના વતનમાં જતા રહ્યા અને આ મકાન એણે વેચવા કાઢ્યું છે. અને આવે છે ક્યારેક ક્યારેક, પણ વેચવા કાઢ્યું છે મકાન. અને એની દીકરી બહુ ડાય અને સમજુ દીકરી, એ પણ મારા ફ્રેન્ડ જેવી જેમ. એટલે મને એવો સંકોચ ન થાય કે હું અહીંયાથી લઈ આવું છું અને એમને એ લોકોને પેલું થશે એમ. કારણ કે મને ઘર જેવું જ હતું અમારે અહીંયા રહેતા ને, ત્યારે એવું જ લાગતું કે મારા બેન જ છે એમ. એટલે હું લઈ આવું ત્યાંથી ફૂલ, અને પૂજામાં રોજે ડેલી વાપરતી હોઉં છું. અને ડેલી એને આશીર્વાદ મળે જ છે કે ભાઈ આ ફૂલ લઈ જાય છે તો એ સારી જગ્યાએ જ વાપરે છે એમ. ઘણા એવા લઈ જતા હોય છે. ડાળું મોટી ઉભરીને બહાર આવી છે, ડાળું જાસૂદના ફૂલની. એટલે સરસ ફૂલ છે. અને જો આ વિડીયો જોશે ને મારી હિના, તો એને ખ્યાલ આવી જ જશે કે માસી મને જ કહે છે. હિના મારી ફ્રેન્ડ એ હતી, અને આમ અમારી દીકરીની જેમ જ અમારે ઘરે જ આવતી, એમ કે મારી દીકરી ઘરે હતી ને ત્યારે આવતી. પણ હવે એ જંજાળમાં પડી ગઈ, એને મેરેજ થઈ ગયા, દીકરી એક થઈ ગઈ, મોટી બધી દીકરી થઈ ગઈ, અને તે ત્યાં આગળ પાટણ શિફ્ટ થઈ ગયા, પાટણ વયા ગયા એ લોકો. એ સાઈડના હતા ને, એટલે ત્યાં વયા ગયા પાટણ. અને એ સાઈડના જ હતા લગભગ, હા, પાટણ વયા ગયા એ લોકો. અને અમારું તો આ વતન જ છે, અને એ લોકોનું વતન નહોતું, એટલે મકાન એનું પોતાનું જ છે, પણ હજી પડ્યું જ છે, વેચવા કાઢ્યું છે. ચાલો જોઈએ આગળ શું કરીએ છીએ. હા, હિના લોકો એ લોકો પાટણના હતા અને મહેસાણા બાજુના એમ. મહેસાણા, લગભગ મહેસાણા, હા. મને ઘણો સમય થઈ જાય ને એટલે પછી યાદ શક્તિ ભાઈ આપણી ઓછી થઈ જાય. આમ વાતો થતી હોય ફોનમાં, મેસેજમાં, પણ આમ યાદ શક્તિ હાવ ઓછી થઈ ગઈ છે મારી ભાઈ. જો મસ્ત એવું ક્લીન થઈ ગયું, ક્લીન બારીઓના શટર પણ થઈ ગયા, અને સરસ મજાનું ક્લીન તમને મારું કિચન બતાવી રહી છું જો. સરસ એવું ક્લીન થઈ ગયું કિચન, આખું કિચન મસ્ત એવું ચમકી ઉઠ્યું હતું. ચાલો રસોઈ શું બનાવી, તો ચણાની દાળ અને દૂધીનો વિચાર આવ્યો, તો દૂધી અને ચણાની દાળનું શાક બનાવી નાખીએ. અને મસ્ત એવું જો ફૂલ મેં શૂટિંગ નથી લીધું, કારણ કે મારે વિડીયોસ લાંબો થઈ જાય, એટલે ફૂલ શૂટિંગ નથી લીધું. જો આ બાજુ પણ તમને હું બતાવું છું કે કાચ પણ ઘસીને સાફ કર્યા, એટલા ચોખ્ખા થઈ ગયા. અને બધા ડબ્બા અમારે જરૂર ના જ હોય છે, દવાઓ અમુક હોય ને. ચાલો થાળી પીરસાઈ ગઈ, આવી જાઓ બધા જમવા. ચાલો આવી જાઓ બધા યુટ્યુબ ફેમિલી, જમવા બેસી જઈએ. ચાલો, આ મારો વિડીયોઝ તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો, અને મને કમેન્ટમાં કહેજો કાંઈ પણ ભૂલ થઈ હોય તો. ચાલો, જય શ્રી કૃષ્ણ.